ઘણો બધો આનંદ કર્યો ફરીવાર મહારાજે મજા કરાવી. હજી આપ બધા બેઠા છો અને સાહેબ પોલીસ પરિવાર પણ આવ્યા છે, એમનું પણ હું કાળોતરા પરિવાર વતી અમારા વતી સ્વાગત કરું છું આપ બધાનું. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. એવું આપણું લોક સાહિત્ય છે, એવી આપણી ધરોહર અને પરંપરા છે. આપણે ત્યાં માતાઓ બહેનો પેલા વાત કરતા તો એ દુહાઓમાં વાત કરતા. લોક સંસ્કૃતિ લોક સાહિત્ય હચવાય એના માટે અમારા સૌરાષ્ટ્રનો એક દુહો છે. બિલખાના બસ સ્ટેન્ડમાં એક બેન ઉભેલા ને બીજા બેને આવીને પૂછ્યું કે બેન કોણ છો, ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? ઓલા બેને દુહામાં જવાબ આપ્યો, મન મોવે તન બિલખે કાળજુ કોડીનાર, અર્ધો અંગ હાટીના માળીએ અને હાફેતરું સરદાર. મન મોવે હું મોવાની છું, તન બિલખે અત્યારે બિલખાના પાદરમાં ઊભી છું. મન મોવે તન બિલખે કાળજુ કોડીનાર, મારી દીકરી કોડીનાર હારે છે. અર્ધો અંગ હાટીના માળીએ, મારો ધણી હાટીના માળીએ કામ કરે છે. આમ હાફેતરું હરદાર, મારા ભાણેજને સરદાર મૂકવા માટે જાઉં છું. આવી રીતે ખેવના રાખતા સાહિત્યને હાચવવા માટે. આવું આપણું લોક સાહિત્ય છે. હિન્દીમાં પણ એક બહુ સરસ લીટી છે. એક બેન અડદ લેવા માટે ગયા જૂના જમાનામાં દુકાને. અડદ લેવા ગયા એટલે દુકાને જઈને બેને કીધું, અડદ લેવાતા ને એટલે અડદ કાળા હોય, મોઢું સફેદ હોય એનું. એટલે કીધું શ્યામ બરન મુખ ઉજ્જવલ કેતે, એટલે 1 રૂપિયાના કેટલા આવશે અડદ? શ્યામ બરન મુખ ઉજ્જવલ કેતે, તો રાવણ શીશ મનોહરી જેતે. 10 માથા રાવણના, 1 મનોહરીનું મંદોદરીનું, એટલે 1 રૂપિયાના 11 શેર અડદ આવશે. એમ સાહિત્યમાં વાત કરતા. તો કે હનુમાન તાત બુલા કરી લેવું, એટલે પવનમાં વાવલીને ચોખ્ખા કરીને આપો તો કેટલા આવશે 1 રૂપિયાના? હનુમાન તાત બુલા કરી લેવું, તો રામ પિતા દશરથ કરી દેવું, એટલે કે તો 1 રૂપિયાના 10 હેર આવશે, 11 શેર નહીં આવે. એમ કહેવાનો અર્થ મારો એ છે. એટલી સાહિત્યની ખેવના હતી. લોક સાહિત્યનું ઘડતર દુનિયાના જેટલા ફિલોસોફર વિદ્વાનો થયા છે એને વાંચી લેવાની છૂટ છે. એને એક જ વાત કરી છે કે દુનિયામાં તમારે કોઈ દેશને કંગાલ બનાવી દેવો હોય, રાંકો બનાવી દેવો હોય, પાયમાલ બનાવી દેવો હોય, તો ઈ દેશને તમે અણુ બોમ્બ નાખશો તો પાછો ઊભો થઈ જશે. એવી દેશ નહીં ભાંગે. પણ ઈ દેશનો ઇતિહાસને તમે સાહિત્ય ભૂલવી દો તો ઈ દેશ ક્યાંયનો નહીં રહે. એ વાત એટલી જ હકીકત છે. એટલે મારે અહીંયા એકાદ પ્રસંગ હું કહીશ જે સમય છે એમાં, પણ એની પહેલા એક ફરમાઈશ બહુ સારી છે શિવાજીના હાલરડાની, એટલે એની થોડી શરૂઆત કરું. એટલે તો આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બા,
વાત માતાજી ના મુખ દે દીધી ઉડી એની મુખ દે દીધી શિવાજી ને નીંદ નાવે માતાજી હાલરડું જબરું છે પણ આ એક કડી તો હું તમને કહું દુનિયામાં હાલરડા બધાય છે વાંચી લેવાની છૂટ છે હાલરડા ચાઇનીઝ ભાષામાં છે અંગ્રેજીમાં છે ઉર્દુમાં છે ફારસીમાં છે હાલરડા આખી દુનિયામાં છે અને બધા હાલરડામાં માએ દીકરાને શીખવાડ્યો મોટો થઈને કેમ શરીરને હાચવવું કેમ સંપત્તિ ભેળી કરવી એ સંપત્તિને કેમ હાચવવી કેમ કોકના ઉપર પ્રભાવ પાડવો આખી દુનિયાની માએ કીધું હાલરડામાં આવું આવું શીખવાડ્યું દીકરાને એક જ ભારતની જનતા એમ કહી શકે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડા છે આ મોતની વાતો ભારતની જનતાએ જ કરી છે બીજી ક્યાંય હાલરડામાં નથી સાંભળજો આ કડી શું કે છે હવે આજ માતા રેતી એ જ ચૂમિયું રે શિવા હવે જીલ જે બેવડ ગાલ શિવા બેટા જીલ જે કારણ તેદી તારા મોઢડા માથે અંધુઆધાર તોપ મંડાશે તેદી તારા મોઢડા માથે અંધુઆધાર તોપ મંડાશે આ સંસ્કાર મળે છે માં પેલો શિક્ષક માં છે હું શરૂઆતથી જ કહેતો આવું છું જનેતા ની બહુ મોટી જવાબદારી છે દીકરીઓની મોટી જવાબદારી છે આપણે ત્યાં આ સાહિત્ય બહુ કામ કરે છે લોક સંસ્કૃતિની વાતો ગીતો દુહા છંદ એ બધી વસ્તુ એવી છે કે જીવતરને ઘડ્યા કરે છે અને જીવતર ઘડવું હોય જીવવું હોય એના માટે જ આ બધી વાતો લાગુ પડે છે નાથ મોરડા કાઢ્યા એને કાંઈ લેવા દેવા નથી હમણાં મને એક જણો કહેતો તો સમાજ સેવા કરવી શું કરવું મેં કીધું લીધા હોય એને દઈ દે શરૂઆત ત્યાંથી કરી મોટો મુદ્દો જ છે હા એ તો હકીકત છે ને એને કાંઈ થોડું લેવા દેવા નડવા સિવાય ધંધા ન હોય કોકને નડે તો એને મજા આવે તમે સારું કામ કરો સમાજ માટે કાંઈ પણ કરવા નીકળો એટલે એ નડીને ઊભા હોય તમે બળદ વેચાતા લ્યો ને તો બળદના જ રૂપિયા દેવા પડે બગાવું મફત આવે ભેળી એને ચટકા ભરવા સિવાય કાંઈ ન હોય ગાય દોવાતી હોય ગાય મૂળ તો ગામડામાંથી એટલે આપણે ખબર હોય ગાયના આંચળમાં ઈંતળી નામનું જંતુ થાય આંચળમાં ચૂંટી હોય ઈંતળી ગોવાળ દોવાનું શરૂ કરે ને તો ઈંતળીને દૂધ ભટકાય તો ઈંતળી ધીરે ધીરે ઉપર વહી જાય ન્યા મંડે લોહી પીવા નકર બે ઘૂંટડા દૂધ ના લે તો ગોવાળ ના ન પાડે પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો એને એમાં ક્યાંય મજા ન આવે એ તો છે જ અને એ પહેલેથી જ આયલું આવે છે બધું હમણાં એવું નથી કઈ સમુદ્ર મંથન થયું ને દેવદાનવે કર્યું ને આપ બધાને ખબર દેવદાનવ મેળા સાથ અસરજ ઘણી કર્મ જોગે મળી સંપ કીધો અને હંપ કરી કોઈનું મૂળ ના ખોદવું એમણે જલ્દીનો ત્યાગ લીધો એ સમુદ્ર વળ્યો બધું જે કાંઈ 14 રત્નો લક્ષ્મીજી ચંદ્ર ને બધું રંભા ને ઐરાવત હાથી ઘોડો ને બધું નીકળતું ગયું પછી ઝેર નીકળ્યું આપ બધા જાણો છો એટલે ઝેર ભગવાન મહાદેવ પી ગયા એ વાત તો જાણીતી છે પણ મારે જે આપને કેવું છે છેલ્લે છેલ્લે એમ થયું હજી કાંઈ કરી દે એક છેલ્લો ઝડકો માર્યો તો જે નીકળ્યું ને મને એકને ખબર છે છેલ્લે ઝડકો માર્યો તો કોડા નીકળ્યા કોડા હા અમારા સૌરાષ્ટ્રમાં આ બાજુ શું કહેવાતું હોય ખબર ને અમારા સૌરાષ્ટ્રમાં આખા ગામને હેરાન કરે એવા નડો એવા હોય ને એને કોડા કીએ તું કોડા સાનો મનો બે એટલે છેલ્લે કોડા નીકળ્યા તો દેવો તો મૂંઝા ને દાનવો રાક્ષસો મૂંઝાણ એ ભાગ્યા આને નો ફૂગી બધાને ફૂગાય કોડા નો ફૂગાય એને બધી રીતે બાંધતા આવડે સમજ્યા તમે તો કોડા નીકળ્યા દેવો દાનો મૂંઝાણા હવે તો ગાલો ભોળાનાથ પાસે પાછા એ ઝેર પી ગયા તાનો રસ્તો કાઢશે ભોળાનાથ ને આવ્યા કે પ્રભુ બચાવો બચાવો મહાદેવ બચાવો તમે દેવોના દેવ મહાદેવ કે આવવા દો બીજો કટર હોય પાછો પી જાવ એમાં શું ઝેર નો તો કે ના ઝેર તો નથી કે તો તે કોડા નીકળે એનું શું કરું તો કે કોડા ને સેટા રાખજો ઝેર હોય તો પી જાવ કોડા મારાથી એનો હજવાય ઝેર હોય તો હજી લાવો બાકી એને રહેવા દો એ મારે ગણેશની હુંઠું ખેંચે હો એ અમને રહેવા દે કોડા અહીંયા નહીં તો કે તમે રસ્તો કાઢો નગર કરવું શું આનું પછી ભોળાનાથે રસ્તો બતાવ્યો કે એક કામ કરો એક પ્લેનમાં ભરો બધાને જેટલા નીકળ્યા એને પ્લેન આકાશમાં ઉડાડો અને પછી ગામો ગામ 1 2 3 જેવું ગામ એમ વેરતા જાવ આપણે અમુક ગામમાં જાય તો આપણે એમ થાય અહીં પ્લેન ઊંધું પડ્યું હોય છે શું હોય છે આમ એવું છે કહેવાનો મારો અર્થ એ છે એની વાતો લોક સાહિત્યમાં નથી જરૂર નથી એની
જે સારું જીવન જીવ્યા છે એની વાતો. આ અમૂલ્ય જીવન આપણું છે, ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે, એમાંથી આર પાર આપણે ઉતરી જાય. જો હરગ કેવું છે એ આપણને ખબર નથી, સ્વર્ગની વાતો જ સાંભળી છે, બરોબર. પણ એક વાત તમને કહી દઉં, સ્વર્ગ જે હોય તે આપણે કઈ ખબર નહીં જવું હોય એવું, પણ એક વાત કહી દઉં, આપણને ભાઈ તરીકેનો, બાપ તરીકેનું, કાકા તરીકેનું, દીકરા તરીકેનું, હાહુ તરીકેનું, વહુ તરીકેનું, બેન તરીકેનું જે પાત્ર મળ્યું છે અહીંયા પૂર્ણ રીતે ભજવી દઈએ એટલે સંસાર સાગર તરી જાય. પછી ભવસાગર એને તારો હોય તારે નકર પાછા આવીને મજા કરીશું. અહીંયા ક્યાં હાકેટ થાય છે ભલા માણસ. પણ આ પાત્ર જેણે જેને ભજવું છે જગતના ચોકમાં કોઈ પણ પાત્ર જે તમને મળ્યું છે ટાણું હાચવી લ્યો. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું આવીને ઉભું રહીએ ને કોઈ પણ કામ તમને મળે કુટુંબ તરફથી, પરિવાર તરફથી, ટાણું હાચવી લીધું, હચવાઈ ગયું. ટાણું ગયા પછી કાંઈ નથી. કોઈ પણ માં બેન દીકરી હોય એમને ત્યાં લગ્નનો પ્રસંગ હોય અને ઈ લગ્નમાં પછી બેન હારે ઠેકાણે હારે હોય તો કરોડપતિ હોય ને હારું, અને ભાઈ ગરીબ હોય અને બધાય મામેરા ને બધું હારું હારું દેખાડવા પૈસા વાળું હારું એટલે લેવા આવતા હોય. પણ બેનની નજર હોય કે મારો ભાઈ કઈ આવે, અને ઈ ગરીબ ભાઈ હોય કાંધીએથી જૂનો ત્રાહડો હોય, જૂનો ત્રાહડો એને ઉતારીને કહારા નવા જેવો કરીને ઓટાવી અને ઈ પછેડીમાં બાંધી અને ઈ ત્રાહડો લઈ અને મામેરું લઈને ભાઈ માંડવામાં ઉભો હોય ને તો કરોડપતિઓના મામેરા ગમે એટલા ઊંચા હોય ન દેખાય. બેનને ઓલો ભાઈનો ત્રાહડો જ દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવ્યો છે, એને ઈ દેખાય. કારણ કે એને ટાણું હાચ્યું. પણ ઈની બેન ગરીબ હોય અને ભાઈ કરોડપતિ હોય અને કાગળ લખી નાખે, ફોન કરી દે એકચ્યુઅલી મીટિંગ દુબઈમાં છે અને લગ્ન ભાણિયાના દીકરીને આપ છે, ભાણકીના નહીં પહોંચાય, હું પછી આવી જઈશ. અને લગ્નમાં ન આવે હગો મામો, અને લગ્ન પત્યા પછી 15 દિવસ હોનાનો હાર લઈને આવે તો ટાકણખાર બેન હોય તો કહી દે આલે ભિખારી દઈ દેજે, મારે તારી જરૂર હતી, મારે તારા ટાણાની જરૂર હતી, હવે મારું તારું કાંઈ. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. જીવનમાં ટાણા હાચવી દેવા છે જીવન. બાકી તો કેટલાય રખડે પ્રદૂષણ ને પોલ્યુશન કરવા, કોકને નડવા સિવાય ધંધા નહીં, ફાવે ત્યાં થૂકવું, સરકારી સંપત્તિઓ બગાડવી, પોલીસ ઉપર પથ્થર ફેંકવા, ન કરવાના કામ કરવાના. પછી કે અમને સરકાર કઈ હક નથી આપતી, અમારે શું કરવું, રોજગારી મળે નહીં, મંદી આવી ગઈ, શું કરી, બોર્ડમાં આંગળી નાખ. એટલે ઈ એટલું જ થાય, બરોબર. ઈ નથી હું રાષ્ટ્રને શું આપું છું એવું જ્યારે આખું ભારત વિચારશે ને યુવાધન, તેથી ભારતને સુપર પાવર બાંધતા વાર નહીં લાગે. ત્યારે નકર નશામાં ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું. હું તો કહું મને વિચાર થાય કે આ આપણું ભારત હોઈ શકે. ભારત વર્ષનો ઉજળો ઇતિહાસ છે. અને ફરી ફરી નારી શક્તિ ઉપર એટલે આવું મને એક લોકગીતની બે કડી બહુ ગમે છે. મારા એક એવી માતાઓ બહેનો બેઠા છે એટલે આપણી દીકરીઓની કેવી તાકાત છે એનો એક સત્ય ઘટનાનો 100-150 વર્ષ પહેલાનો પ્રસંગ અને લોકગીત કદાચ તમે સાંભળ્યું હોય છે, બોલો. પણ આ લોકગીત કેમ બન્યું એની ખબર તમને આજ પડશે. સાંભળ્યું છે તમે, પણ સાંભળજો, મજા આવશે આ વાત. કચ્છ કાઠિયાવાડની ધીંગી ધરતી, અત્યારે હમણાં જેમ કોરોના આવ્યો એમ એ વખતે જુદા જુદા રોગ આવતા જૂના જમાનામાં. એમાં મરકીનો રોગ આવેલો, મરકીનો, અને ગામો ગામ માણસ મરવા માંડ્યા. ટપો ટેપ માણસ મરે. એમ સૌરાષ્ટ્રની ધરતીનું એક ગામ, આખા ગામમાં માણસ મરવા માંડાણા. એક કુટુંબ પરિવાર, દાદા ગુજરી ગયા, દાદી મરી ગયા, એમાં મરકીમાં મા બાપ મરી ગયા, નાનો ભાઈ મરી ગયો, 13 વર્ષની એક દીકરી રહી ઘરમાં. હવા 1.5 વર્ષ પહેલાની વાત છે. 13 વર્ષની દીકરી એકલી બચી. બહુ રોય, આખા પરિવારને યાદ તો આવે ને, દાદા યાદ આવે, દાદી યાદ આવે, મા યાદ આવે, બાપ, નાનો ભાઈ યાદ આવે. અરે ભગવાને શું કર્યું, દીકરી ખૂબ રોય. પછી પોતાનું ઘર હતું એ રેઢું મેલીને હાલતી થઈ ગઈ. હવે જ્યાં જાઉં ત્યાં મારું હવે કોઈ નથી. કે છે કે દરિયાને કાંઠે ને કાંઠે દીકરી ધીરી હાલી જતી હતી. એમાં એક ગામ આવ્યું, ગામનું પાદર આવ્યું, પાદરમાં છેવાડે એક ઝૂંપડું. એ ઝૂંપડામાંથી દીકરીએ એક અવાજ સાંભળ્યો. એ ઝૂંપડામાંથી એક બાળકનો રોવાનો અવાજ સાંભળાણો. કાળી રાયડું નાખે બાળક, હળી કાઢીને ગઈ. જોજો, પોતાનો ભાઈ ખોયો, બધું ખોયું યાદ આવતું હોય ને, અરે બિચારું કોકનું બાળક રોવે છે. હળી કાઢીને જઈને જોયું, 80 વર્ષના ડોહીમાં ખાટલે હુતા હતા, છેલ્લા શ્વાસ લેતા હતા. એના પડખામાં એક વરહદીનો દીકરો હુતેલો, વરહદીનું બાળક. હળી કાઢીને ઓલી દીકરી, 13 વર્ષની દીકરી પોતાનું કુટુંબ ખોઈને આવી છે. એને આ દયાવાન હતી. નારી શક્તિની શું તાકાત, આપણું લોકગીત વર્ષો પહેલાનું છે એટલે હું આ વાત આપને કરું છું. દીકરી એ તેડી લીધો 13 વર્ષની દીકરી ઓલા બાળકને, સાનો રે. પછી કીધું, અરે માડી આ રોવે કા, અને માં કોણ છે, ક્યાં ગઈ, તમે કોણ છો? કે હું એની દાદી છું બેટા. મરતા ડોસી કહે છે.
આખું મરકીના રોગમાં કુટુંબ ખપી ગયું, મારો દીકરો દીકરાની વહુ બધાય પૂરું થઈ ગયું, એકલો આ મારો. મને એમ હતું કે મને કાંઈ નથી થયું ને હું તો આ દીકરાને હું મોટો કરીશ, તો હવે મારા તો ઉંમર થઈ ગઈ, મને બીમારી લાગુ પડી ગઈ, છેલ્લા શ્વાસ છે. સારું કર્યું બેટા તું આવી, નકર મને એમ હતું કે મારે સાહેબને ફોન આવ્યો ને, વચ્ચે વાત કરતો. હું મારા ઘણા પ્રોગ્રામમાં બોલેલો છું. હું પોલીસમાં મારા મિત્રો બધા હોય ને વાતચીત થતી એટલે મને ખબર, આપણને એમ થાય કે પોલીસ એટલે મજા આવે, સાહેબ થઈ ગયા મોજ મજા ને આનંદ. આપણે ત્યાં આપણો મેળો હોય, હાથમ આઠમ હોય, દિવાળી હોય, મેળા ઉત્સવો બધું આપણે કરતા હોઈએ, અને આપણા છોકરાને તમે મેળામાં તમે ફેરવતા હો, અને સાહેબને એમના ઘરેથી ફોન આવે, પપ્પા આપણે મેળામાં નથી જવું. તેથી પોલીસ સ્ટાફ એમ કહેતો હોય કે અમે મેળામાં જ છીએ પણ અમારો બંદોબસ્ત છે એટલે અમારાથી નથી આવવા, એમ આપણે નિરાતે પછી દિવાળી કરશું, નિરાતે હાથમ કરશું, નિરાતે કરશું. આ બહુ મોટી વાત છે. આપણે આપણા એંગલથી જ બધું જોયા કરીને એમાં દુનિયાનું સમજી ન શકતા. હું અહીં ઉભો કહું કેમેરા વાળાને ઉપતા નથી આવડતું બરાબર, નકર ખરેખર કેમ શૂટિંગ કરાય મને ખબર પડે, પણ એ તો હું ત્યાં જાઉં ખબર પડે. સામે એંગલ હું અહીંથી કહું ઓડિયન્સને બેસતા નથી આવડતું, એ તો ઓડિયન્સને ખબર હોય કે બીજાની કોણી કે બીજાનો ગોઠણ આપણા પડખામાં કેવો ભીહાતો હોય, એ તો હું ત્યાં બેહું તો ખબર પડે ને. એમ બધાયનું આપણે સામેવાળાનું જોવું પડે. રાતનો એક જ પોલીસની નોકરી, બીજી કોઈ હશે તો મને ખબર નહીં, એવી છે કે જે રાતના 12 વાગે ફોન ખુલ્લો રાખવો પડે ને બપોરના 12 વાગે ખુલ્લો રાખવો પડે. એની નોકરી પૂરી નથી થતી. એવા પોલીસ પરિવારને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી દઈએ. આપણે એના એંગલથી જોવું પડે, નકર ઓલું નહીં. એક ટીચરે એક બાળકને ઊભો કર્યો, એક પ્રશ્ન કરું, એ કે ઊભો કર્યો સ્કૂલમાં, એ કે હું તને એક ચોકલેટ આપું, પાસી ચોકલેટ આપું, પાસી ચોકલેટ આપું અને પાસી ચોકલેટ આપું તો તારી પાસે કેટલી ચોકલેટ થાય? ઓલો બાળક કે 5. કે નહીં બેટા એટલી ખબર નથી પડતી, હરખી ગણતરી કર. હું તને એક ચોકલેટ આપું, પાસી એક ચોકલેટ આપું, પાસી ચોકલેટ આપું અને પાસી આપું, તારી પાસે કેટલી ચોકલેટ થાય? કે 5. 2-3 વાર કીધું એટલે એમ થયું કે આમને ચોકલેટમાં નહીં સમજાય, થોડુંક મોટું કંઈક લઉં એમ. એટલે કે હું તને એક એપલ આપું, સફરજન, પાછું એક એપલ આપું, પાછું એક એપલ આપું, પાછું એક એપલ આપું, તારી પાસે કેટલા એપલ થાય? તો કે 4. તો કે જો હું ઈ જ કહું તને ગણતરીમાં નહીં, ચોકલેટમાં કેમ નહોતું સમજાતું? તો હું ઈ જ કહું છું કે તને એક ચોકલેટ આપું, પાછી ચોકલેટ આપું, પાછી ચોકલેટ આપું, પાછી તારી પાસે કેટલી થાય? કે 5. કે એપલ થાય 4 તો ચોકલેટ 5 કેમ થાય? તો કે એક મારી પાસે છે. આપણે આપણા તરફથી જ ગણતરીઓ કરી છીએ, સામેવાળાની ગણતરી થોડી કરવી જોઈએ, એની પાસે છે. આપણે બધા એંગલથી જોવું પડે. એટલે સાહેબને ફોન આવ્યો એટલે જવું પડે પોલીસને, મને ખબર છે એમને ક્યારેક બધું એટલે કહેવાનો પરિસ્થિતિ પ્રમાણે. પણ હું મૂળ વાત ઉપર પાછો આવી જાઉં. એ દીકરીએ ઓલા બાળકને તેડી લીધો, ડોહીના છેલ્લા ડહકા કીધું કે અમારું કુટુંબ આખું મરી ગયું. ડોહી કે મારા દીકરાને તું મોટો કરી છે. માડી જોજો પોતાનું દુઃખ ભૂલી ગઈ. 13 વર્ષની દીકરી કઈ યુનિવર્સિટીમાં ભણી છે એ વખતે, 1.5 વર્ષ પહેલા. એને કીધું કે મારી ચિંતા ન કરો, આને હું કાળી મજૂરી કરીને તમને વચન આપું છું કે આ તમારા દીકરાનું મોટો કરીશ, એની જરાય તમારે ચિંતા નથી કરવાની. જરાય. બાપાને થોડું ઠેકાણ થયું, ઉંમર છે ને, કાંઈ વાંધો નહીં. ગઢપણ તે એસી કરી, હા એ તો ગઢપણ તે એસી કરી, મારો વહરો ને કીધો વેશ, વણ હાબુ વણ પાણીએ મારા ધોળા કીધા કેસ. ભગત બાપુએ ગીતમાં કીધું, એક કડી લઈ લો વચ્ચે. શું કીધું છે? કે મારી જૂની થઈ દેયું ને કૃષ્ણાબાઈ ને જોબાન આવ્યા રે, એ મારા પગડા રે ડૂક્યા ને ડુંગર મારે બાપવા. બુઢાપો છે, બુઢાપાને હાચવી લેજો. એક દાખલો હું ગીરનો આપું ઘણી વાર. આ લોકગીત વાળી વાત ત્યાં રાખું છું, પછી આવું ત્યાં પાછું. રિયલી વાત તમને કહું, ગીર એટલે હું ગીરમાંથી આવું છું એટલે નહીં. અમારે ગીરમાં ભેહ વેચે ને માલધારી આજે સાહેબ 21મી સદીમાં, તો દૂધની ભેહ હોય તો એને વેચી નાખે, પણ 10-20 વેતર સુધી ભેહનું દૂધ ખાધું હોય, એ ભેહ ગલઢી થઈ જાય અને પછી દૂધ આપવાનું બંધ કરે. પછી લેવા આવે કોઈ ગ્રાહક, ખબર હોય કે ખાટકી વાળી જવાની, એમ કે 7-8 હજાર આપી દઈએ, 5-7 હજાર, હવે ક્યાં દૂધ દેવાની. આજ 21મી સદીમાં અમારા માલધારી ગીરમાં એમ કે 20 વર્ષ દૂધ ખાધું, અમારી માં કહેવાય, એને અમે થોડા દઈએ હવે વેચી ભલે રહી, અમે ખોબો ખોળ નાખશું. આ જો
ખોબો ખોબો ખોળ નાખશું, કાં મરી જાય ને કાં હાવ જ ખાઈ જાય, એનો વાંધો નહીં. પણ હવે ન દેવાય. ભેહું નથી દેતા અને ભણેલા ગણેલા માવતરને મૂકી આવે છે, તો આમાં ભણેલું કોણ એ પણ આપણે વિચારવું જોઈશે હો. એના ઉપર ફોકસ કરવું પડે. બીજી એવી ગીરની એક વાત તમને કહું, આખા વર્લ્ડમાં લાગુ પડે એવી વાત. આખી દુનિયામાં જંગલો છે, તમે બધા જોયા છે. અમે આફ્રિકા ગયેલા ને અમારે પ્રોગ્રામ પતી ગયા પછી ઘરે આવું હતું, અમારું પ્લેન રાતનું હતું. તો હકીકત રિયલી કહું છું, કેનિયામાં અમારે એરપોર્ટે જ આવું હતું ને, તો રાત્રે નીકળ્યા તો પોલીસની ગાડી રાખી આગળ પાછળ, આફ્રિકન પોલીસની. શું કામ? તો કે જંગલ હોરું જવાનું છે. તો મેં કીધું તો કે લૂંટીલી જંગલી. આ રિયલ વાત સમજવા જેવી. ગીરમાં એટલી એક આટો મારીજો જીવનમાં, હું તમને કહું છું. મેં રૂપાલા સાહેબને હમણાં વાત કરી, બા બહુ રાજી થઈ ગઈ કે આ તો બહુ મોટી વાત છે, આના માટે કંઈક કરવું જોઈએ એમ. આગળ પાછળ પોલીસની ગાડી શું કામે? જંગલી લૂંટી લઈએ. હવે એવું તો દુનિયાના કેટલાય જંગલોમાં છે. પછી મેં ઘણું જાણ્યું કે બધે જંગલોમાં જંગલવાસીઓ રાતે નીકળો લૂંટી લઈએ. હવે આવો ભારતમાં, આ રિયલી વાત. ભારત બિહારના અમુક રાજ્યોમાં તમે બિહારના અમુક જંગલોમાં, મધ્યપ્રદેશના જંગલોમાં કે કોઈ યુપીના જંગલો કોઈ હોય, રાતે તમને જંગલના અધિકારી કહી દે આ કેડે ન જતા, ફરી જાઓ, આ જંગલ હોરવો છે, હવે રાતે ન જવાય, કાં તો લૂંટી લઈએ. આવો ગુજરાતમાં ડાંગ આહવાના જંગલોમાં કેટલાય લૂંટી લે, કપડાય નથી રહેવા દેતા. આ ગુજરાતમાં વાત. મારા રૂવાડા બેઠા થાય, આ વાત કરતા ગૌરવ થાય છે. ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો નેહડા વાળા આડા ફરીને લઈ જાય જમાડવા માટે, ઈ લૂંટાઈ જાય. આ રિયલી વાત છે હો. ઈ લૂંટાઈ જાય કે આવો આવો મારો બાપુલિયો, અમારું નેહડું છે. અને એક મુંબઈના સાહેબે લેખ લખેલો 30 વર્ષ પહેલાનો લેખ, હમણાં લખ્યો, ઘટના 30 વર્ષ પહેલા બની. એ સાહેબનો લેખ આવેલો અને એને રિયલ વાત કરી કે હું રિયલ લખું છું, હું અરબોપતિ છું એમ કીધું એને. હું અરબોપતિ છું, મારી ઓળખાણ પૈસા વાળો છું એટલે દેવા નથી કહેતો, પણ મને એક જે વાત કે અનુભવ થયેલો આજથી 30 વર્ષ પહેલા, એ કે હું ગીરમાં આવેલો અને સાહેબે લેખ લખ્યો મુંબઈના, મૂળ ગુજરાતના પણ મુંબઈ રહેવા ગયેલા. એને કીધું કે અમે 30 વર્ષ પહેલા ગયેલા, તુલસી શામના દર્શન કર્યા અને ગીરના નેહડા જોઈને હાંજે દિયા થમાં થોડીક વાર ને અમે ગાડી લઈને આવતા હતા. અને અમારી ગાડી, અમારું કુટુંબ, મારા છોકરા ભેળા, અમે 2 માણસ અને મારો ડ્રાઈવર. અમને એમ થયું કે નેહડાની બહુ વાતો સાંભળેલી છે કે નેહડાવાળા બહુ પ્રેમાળ હોય ને અજાણ્યા હોય તો જમાડે ને. એકાદું નેહડું જોતા જાય. નેહડા બાજુ વળ્યા ને ગાડી અમારી ખરાબ થઈ ગઈ હાંજે, એટલે દિયાચમાં થોડીક વાર હતી. અમે ડ્રાઈવર ને અમે મથ્યા, હું મથ્યો, ગાડી ચાલુ ન થઈ. પછી અમને બીક લાગવા માંડી. પછી તો એવી બીક કે અમે રાયડે થયા, કોઈ હોય તો આવો, અમારા છોકરા રોવે. હમણાં દી હાથમાં એટલે જંગલના જનાવર અમને ખાઈ જાય, કારણ કે અનુભવ નો બીક તો લાગે એને બહુ. કે હું રિયલ વાત કરું છું કે અમને એમ થયું કે અમારા પૈસા, અમે કરોડ અરબોપતિ, અમારું પૂર્વાજ બધું. અવાજ મીડિયા કરવા, એમાં 2 માણસ આવ્યા, નેહડું હતું બાજુમાંથી. ભાઈ કોણ છો? તો કે બાપા અહીંયા આવો, અમારી ગાડી ખરાબ થઈ ગઈ, અમે જંગલમાં, અમને બીક લાગે છે. એ 2 માણસ આવ્યા, અમારા છોકરાઓને તેડવા માંડાણા. કીધું ગાડી મૂકી દો, અહીં અમારું નેહડું છે, સવારે હાંઢીઓ લઈને જાહે, કારીગરને બોલાવી આવી છે અમારા માણસો, અને તમને જ્યાં જાવ હોય ત્યાં પુગાડી દે, તમે કોઈ ચિંતા ના કરો. એ નેહડામાં લઈ ગયા. નવા ગોદડા ખાસ હાથે હીવેલા નેહડાના બેનુએ હતા, એ પેટીઓમાંથી કાઢીને અમને પાથરી દીધા અને બેહો પાણી પાયા, દૂધ પાક જમાડ્યા, રાતે વાળું ખાંડા મરડી મળીને અમને જમાડ્યા. અમે અમારા હગાવાલામાં ગયા હોય ને કોઈ દી આવી મહેમાનગતિ નહોતી ચાખી, એવી ગાંડી ગીરમાં અમને મહેમાનગતિ કરાવી. ઓલો મુંબઈનો માણસ 30 વર્ષ પહેલાનો અનુભવ હમણાં લખે છો, સાંભળજો. અને પછી અમને રાજી થઈ ગયા કે આ હા આવા માણસો હોય આ યુગમાં. અને પછી કે અમને રોકાણા, હવાર થઈ, હવારમાં પાછા નાસ્તા કરાવ્યા, દૂધ પાયા. અને પછી કીધું કે હવે વેલો એક ગોવાળ નીકળ્યો, હાંઠીઓ લઈને કારીગરને બોલાવી આવ્યો, હાંઠિયા ઉપર બેહીને, અને અમારી ગાડી ચાલુ કરી દીધી. નીકળવા ટાણે મને એમ થયું કે આના હાથમાં કંઈક દેવું જોઈએ, ગરીબ માણસ છે. ખોખોની 5 નોટું મેં આમ કરીને આમ હાથમાં દીધી છોકરાને, એના માલધારીના દીકરો હતો બાળક એને. અને તેથી હળી કાઢીને બાવડું પકડી લીધું. મેં આમ 500 મૂક્યા, ઓલા લઈને મારું બાવડું પકડીને પાછા મારા હાથમાં દઈ દીધા. ઓલો મુંબઈ વાળો માણસ કે એ મારું બાવડું પકડીને કીધું કે આ નેહડું છે, હોટલ નથી, પૈસા ન દેતા. અને કે ઈ ફિલિંગ મને, ઈ જે મારા હાથમાં પૈસા દેતો તો, ઈ કે હું કરોડપતિ તેથી એની સામે ભિખારી લાગતો તો. ઈ કે મને હજી ચિત્ર દેખાય છે કે આની ખમીરાત જુઓ નેહડા વાળાની, આની અમીરાત જુઓ. ઈ કે આ ગાંડીગીર છે, કહેવાનો મારો અર્થ છે. તો ઈ પણ એક યુનિવર્સિટી છે જે લૂંટે નહીં કોઈને,
એવું આખી દુનિયાના જંગલમાં લૂંટી લે ને ગીરમાં ન લૂંટે તો એક યુનિવર્સિટી છે ને અહીં આટો મારવો જોઈએ કે આ ક્યાંથી આવે છે, એ લોહીમાં આવે છે. એવી આ દીકરી એને હળી કાઢીને ઓલા બાળકને તેડી લીધો અને તેડીને કીધું માં તમે ઉપાધિ ન કરતા, હું તમારા દીકરાને મોટો કરી હો, તમારે કોઈ ચિંતા ના. અને દોહીનું જીવ નથી જાતું. એ કે માં તમારા આત્માને સદગતિ કરો, હવે તમારા દીકરાની જવાબદારી મારી આ બાળકની મોટો કરવાની, હું ક્યાંક ખારું ઠેકાણું લઈને જોઈને પરણાવી દઈશ બસ. 13 વર્ષની દીકરીઓ એટલે ડોહી કે મારો જીવ નહીં જાય, હું અવગતિએ જઈશ, જાહે જીવ તોય. કેમ કે મને એમ હતું કે મારો દીકરો દીકરાની વહુ ગુજરી ગયા, મારું કુટુંબ આખું રહ્યું નહીં. હું ખાલી એટલા સુધી 10-15 વર્ષ જીવ્યો હોત ને, મને રોગ લાગુ ન પડ્યો હોત તો મારા દીકરાને પરણાવતી જાત ને. મારે એક જ આશા હતી કે આ મારા બાળક છે ને, દીકરાનો દીકરો, આ મારા દીકરાની વહુનું મોઢું જોઈને જાઉં તો જ મને સદગતિ થાય. એની વહુ કેવી છે એ મારે જોવી છે. અને તેથી 13 વર્ષની દીકરી જે આહુડા હતા એ લોહી હમી નમી થઈને કાખમાં તેડેલા બાળક સામું જોઈને કીધું કે માડી તમારા આત્માને સદગતિ કરો, આજથી આ મારો પતિ આની હારે લગ્ન હું કરી લઈશ, મોટો થાય તઈ બસ તમે વિચાર કરો. 13 વર્ષની દીકરી કે આજથી મારો પતિ, હવે તમારા આત્માને શાંતિ. અને ડોહીએ છેલ્લા શ્વાસ છોડી દીધા મોઢું જોઈને કે આજ દીકરા વહુનું મોઢું જોવાઈ ગયું. અને મિત્રો કે છે ઈ દીકરો 1 વર્ષનો હતો, 2 વર્ષ વહી ગયા એટલે 3 વર્ષનો થયો. ઓલી દીકરી 13 વર્ષની હતી, 15 વર્ષની થઈ ગઈ. મજૂરીઓ કરે, ઝૂંપડું બાંધ્યું, પોતે પોતાના પતિ તરીકે એવડા બાળકને હાચવે કે મોટો થાય તો આની હારે હું લગ્ન કરીશ. મેં ડોહીને વચન આપ્યું છે, બોલ બોલો અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. ઈ વાત. અને મોટો કરે છે. 3 વર્ષ વયા ગયા, 1-2 વર્ષ વયા ગયા, 3 વર્ષનો બાળક થયો. 15 વર્ષની દીકરી થઈ પણ રૂપ ખીલી ઉઠ્યા, રૂપના આભરણ જેવી દીકરી. ગામમાં હોય ને આવા પાણી ભરવા જાય ને તો 3 વર્ષના પતિને હારે તેડીને જાતી હોય ને માથે હેલ ભરીને આવતી હતી પાણી. લોકગીત છે આપણું વર્ષો પહેલાનું, તમે આ લોકગીત સાંભળ્યું હોય છે પણ આ બન્યું ક્યારે આજ ખબર પડશે. એ 3 વર્ષના પતિને કાખમાં લઈને માથે હેલ નહીં 15 વર્ષની રૂપના આભરણ જેવી પરી જેવી દીકરી આવતી હતી. ગામના છોકરા પ્રલોભનો આપતા હતા, એ છોકરી આને હું આ પતિને આ કાખમાં લઈને ફરે, મારો પતિ 3 વર્ષનો કેદી મોડો થાય દરિયામાં નાખ, મારી હારે વિવાહ કરી, હું તને મહારાણીની જેમ રાખીશ, હું તને આ આપીશ, પ્રલોભનો આપે છે. અને આપણું લોકગીત છે, શું કે છે કે તો ગોરી રે તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. આમું જ જોતો ઘડીક હાલી જાય પાણી ભરી, કાખમાં પોતાનો પતિ 3 વર્ષનો કે તો ગોરી રે તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. ચિતલની ચૂંદડી લઈ આવી દઉં તો આમ ફરી હામી હેલ હોતી. અને બોલી દીકરી શું કીધું કે ચૂંદડી નો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં. ચૂંદડી નો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં. આ નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. વર્ષો પહેલાનું લોકગીત તમે જુઓ, ઇતિહાસની સાક્ષી છે.
આપણા આવ્યા છે જેની પાછળ ઇતિહાસ પડેલા છે. એ એમ કહે છે કે ચૂંદડીનો ઓરનાર કાનો રમે. આ મોટો થઈને ચૂંદડી લઈ આવી છે, તમે ખોટી નજર બગાડોમાં. તમારી તાકાત નથી કે મને સ્પર્શ કરી શકો. એ માવડીઓને જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, આજની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ, ત્યારે આવા પરિવાર જીવતે જગતિયાવાળા છે ને, એ પરિવારને મળી અને આનંદ થાય છે કે આવા રૂડા કાર્યો કરે છે. એના સંસ્કાર પેઢીઓના છે. સંસ્કારને આવતાય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. લોટરીની ટિકિટ લાગી જાય, હાંજો હાંજ કરોડપતિ થવાય, સંસ્કારી ન થવાય. હા, એ તો ખબર પડી જાય. સંસ્કાર બોલે, સંસ્કારની ખબર પડી જાય. એ તરત જ મહાભારતનું યુદ્ધ થવાનું હતું. મહાભારતનું યુદ્ધ તો યુદ્ધમાં 1-2 દિવસની વાર હતી અને રાતે દુર્યોધનને નીંદર ન આવે. દુર્યોધનને હક ન થાય, કારણ કે દુર્યોધન જાગતા જ હોય. હા, એને નીંદર ન આવે. એને એમ કે કેમ કરીને આને પૂરું કરી દઈએ આમ ને તેમ. એમાં એક વિચાર આવ્યો, સહદેવને જઈને પૂછું પરિણામ શું આવવાનું. પાંડવોમાં સહદેવ હતો ને, એને આગળ હુજી જતું બધું, પણ એને નિયમ હતું કે કોક પૂછે તો કહેવાનું, નકર નહીં. તો સહદેવને જઈને દુર્યોધને કીધું કેમ છો સહદેવ? જય માતાજી, જય માતાજી. આવો ભાઈ આવો. એને ખબર હતી કંઈક જરૂર હશે એમ. કે ખાલી મને એમ થયું નીંદર નહોતી આવતી, તો આવું ભાઈ પાસે જાવ. તો મને ખબર છે ને, સારું આવ્યું ને શું છે, મને ખબર છે ભાઈનો કેવો પ્રેમ છે. કે મારે જરાક પૂછવું હતું. તો હા, મુદ્દા ઉપર આવી. હું કે મહાભારતનું યુદ્ધ થવાનું એ નક્કી. તો કે એ તો પૂરું કાર્યક્રમ આખો ગોઠવાઈ ગયો, ફિક્સ થઈ ગયો બધો. ફિક્સ ડેટા મુકાઈ ગઈ છે, એની રીતે ચાલશે બધું. એવું તો કે આમાં બધા મરી જાય પાકું. તો લગભગનું હુડક નીકળી જવાનું છે. દુર્યોધન ભાઈ ચિંતા ન કરો, લગભગનું બધાનું પૂરું છે આ કાર્યક્રમમાં. અને તઈ દુર્યોધને કીધું બચશે કોણ? તો ગણ્યા ગાંઠ્યા બચવાના છે, બાકી બધાનું પૂરું. મૂહળ્યો બધાનું. તો કે જે ગણ્યા ગાંઠ્યા બચવાના છે એ લિસ્ટમાં મારું નામ છે. દુર્યોધનો એ લિસ્ટમાં મારું નામ છે. સહદેવ કે આખો કાર્યક્રમ પ્રોગ્રામ જ તારા માટે નક્કી થયો છે, તારું નામ એમાં ક્યાંથી હોય? આખો પ્રોગ્રામ નક્કી જ તારા માટે કર્યો છે ભગવાને, તારું નામ એમાં ક્યાંથી હોય? તો કે મારું નામ નથી એમાં. તો કે ના, કાંઈ વાંધો નહીં. તો મને બચાવવા માટે કોઈ પણ ઉપાય ખરો? તો કે ઉપાય જ નથી, પૂરું. કાંઈ પણ ખરું? તો કે એક છે, દાદો ભીષ્મ જો નક્કી કરી લે 18 દિવસના યુદ્ધના મેદાનમાં તારું રક્ષણ કરે તો 19મા દિવસે પછી તારું રૂવાડું ખાંડું ન થાય. બસ તો પાકું, બસ આટલું જ જોતું હતું. ભીષ્મ પિતાની પાસે જઈને કીધું કે તમારે મારું રક્ષણ કરવાનું છે. પણ મુદ્દો વળી વચ્ચે થોડું ભૂલાઈ ગયું. ઓલું હું કોક આવે ને એટલે અમારો મગજ ન્યા જાય એટલે અહીંયા વાત અમુક થોડી મૂકી દી. રસ્તો કાંઈ રસ્તો નહીં. દુર્યોધને એમ કીધું, કાંઈ રસ્તો નહીં. કે તો કાંઈ રસ્તો, કોઈ રસ્તો નહીં સાહેબ, કાંઈક નહીં થાય. એટલે એમાં ઘણા ન હોય સાહેબ નહીં, ઘણા એમ કે કાંઈ સાહેબ બીજો કાંઈ રસ્તો, એટલે એ બીજું કહેવા માંગતો હોય. એમ કીધું કાંઈ રસ્તો, કે એક રસ્તો છે. શું? કે ભીષ્મ પિતા તારું રક્ષણ કરે તો થાય. તો દુર્યોધન કે ભીષ્મ પિતા મારું રક્ષણ કરશે? પોતાના ઉપર શંકા જાય ને એને દુર્યોધન કહેવાય. આ સીધી જ વાત છે. પોતાના ઉપર જ્યારે શંકા જાય કે મારો બાપ કે મારો દાદો મારા હાટે હારું કરશે, એથી દુર્યોધન. એ કે મારું રક્ષણ કરશે? તો કે એવું કોણ હોય તારા જેવી પનોતી જાતિ હોય ને એનું રક્ષણ કરે? તો કે એનો કાંઈ ઉપાય? તો એક છે. શું? તો ભીષ્મ પિતા નીચના હાથનું હેઠું અનાજ ખાઈ જાય તો એની બુદ્ધિ બગડી જાય, તો રક્ષણ કરે તારું. નીચનું હેઠું અનાજ ખાઈ જાય ભીષ્મ પિતા તો થાય. તો દુર્યોધન કે એવો નીચ કોણ? તો કે તું તારો મામો, તારે ક્યાંય ગોતવા જવો પડે એમ છે. એને બીજે દી પ્રોગ્રામ ગોઠવ્યો જમવાનો. ભીષ્મ પિતાને બેહાર્યા રાખી લાવીને પછી પોતે ખાતા પોતાની થાળીમાં ભીષ્મ પિતાની થાળીમાં ટૂંકમાં વાત કરી દઉં, કોળીઓ મૂકી દીધો. એટલે ભીષ્મ પિતા કૃષ્ણાર્પણ એમ બોલીને ખાધું. એટલે એ શકુની સમજી ગયું કે આમાં ફેરને કૃષ્ણાર્પણ કીધું, ડોહો ઓલો પૂરું કરી દે દ્વારકા વાળો, હવે આને કાંઈ ન થાય. બીજો સાનો મનો મૂક, એ આ બાજુથી શકુનીએ મૂક્યો ને આ બાજુથી દુર્યોધને કોળીઓ મૂકી દીધો. ભીષ્મ પિતાએ ખાધું ખાલી ખાઈ લીધું, ભોજન ને પાણી પીધું તો હામો નમો થયો ભીષ્મ પિતાઓ. ખરાબના ઘરના અનાજની કેટલી તમે જુઓ, તમે કેટલી અસર થાય. અને તમને આપણે પરિવારમાં કુટુંબમાં કોઈ મીટર જોતું હોય ને, માપવું હોય ને કે ખરાબ અનાજ કોને કહેવાય, ખરાબ પૈસાનું અનાજ કોને કહેવાય, એનું બીજું કોઈ મીટર નહીં, એક જ મીટર. આખો દી હવન રીતે બધા ધંધો કરતા હોય ને મોજ કરતા હોય, બરોબર સાંજે ખાવા આવ્યો ને હામી બહબહાટી બોલે કુટુંબમાં, બોલાચાલી થાય. માનું આપણે ઘરમાં આ રોટલો ખરાબ આવી ગયો છે, ક્યાંકનો સારો નથી, એમ
જમવા બેહો ને બહબહાટી બોલે ને શાંતિથી ન જમે એટલે પાકું. એમ અહીંયા ભીષ્મ પિતા જમીન ઊભા થયા ને બોલે એ કે આમ તો મારું એમ કહેવાનું છે 18 દિવસનું યુદ્ધ છે, એમાં આ બધાય નોખા નોખા એ કે બધા યુદ્ધ ન કરવું એના કરતાં દુર્યોધનનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે. તમારે બધાને જ્યાં ધીંગાણું કરવું હોય ત્યાં કરજો. જોઈજો અનાજ બોલ્યું, અનાજ ખાધા ભેળું ભીષ્મ પિતા જવાન બોલે તો આપણી શું તાકાત બોલ્યું. ઈ ખબર ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી દુર્યોધનને હું ભેળો જ રહીશ. ઈ ખબર કાળિયા ઠાકરને પડીને પેટમાં પીડા ઉપડી. અર્જુનને કે કરી ભારે ભીષ્મ પિતા જો રક્ષણ કરે તાકાત નથી કોઈની. તો અર્જુન એમ કીધું એટલે આ તો દ્વારકા વાળો, એને સરસ્વતીને આરાધન કર્યું. ધવા ધવળગર ધવધું ધવળા કૃષ્ણા કુબીજા કચત્રી કમલા ચલા ચલા ઈ આહવાન કર્યું સરસ્વતીનું. સરસ્વતીમાં આવ્યા એ કે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી છે એની બુદ્ધિ ફેરવો, દુર્યોધનનું રક્ષણ ન કરે એવું કરી દો. સરસ્વતી કે ધરતી આકાશ જળ તેજ ને વાયુ પંચ તત્વ જેના શુક્રને સ્પર્શ ન કરી શકે એ ભીષ્મની બુદ્ધિ હું ન ફેરવી શકું. સરસ્વતી કે બોલો, અનાજે ફેરવી નાખી હતી પણ આથી ન ફરે. એ કેટલું હોય છે એનું નીચનું અનાજ. એટલે કીધું હું મારાથી ન થાય. તો કે તો શું રસ્તો? તો કે એક કામ કરું, હું બીજાની ફેરવી નાખું બધાને એની સેનામાં જે છે. તો કે તો ઈ કામ કરો લ્યો. અને સરસ્વતી હાટ પ્રવેશ કર્યો બધાને. તો ભીષ્મ પિતાને એની જ સેનાના હતા, દુર્યોધનની સેનાના શૂરવીરો કે ભીષ્મ પિતા 18 વર્ષ રક્ષણ કરે તમે હું ખીચડું ખાવા આવ્યા છે અહીંયા? એ સરસ્વતી એનામાં જોજો તમે, અમે અહીં ખીચડું ખાવા આવ્યા છે. ભીષ્મ પિતા કે તમે નથી બોલતા, કામા કાળિયા ઠાકરના છે, કાંઈ વાંધો નહીં, 10 દી મારા ને બીજા તમારા. ધીરે 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 બધાના બાટવા મળ્યા. એક દી મારો ઓલો કે એક દી મારો, હાલમાં થતા થતા 17.5 દિવસનું બધાનું રક્ષણ થઈ ગયું. છેલ્લે દુર્યોધન કે તમે બધાય મારું રક્ષણ 17.5 દી સુધી કરો, અડધો દી મને આપો, મેં થોડી સુડિયું પહેરી છે. તઈ કાળિયા ઠાકરે કીધું અડધો દી નહીં, અડધી કલાકમાં આપતો તારો ડૂસો વાળી દો. મને ખબર છે ભલા માણસ, કહેવાનો અર્થ મારો આટલો છે. પાપ જ્યારે હોય ત્યારે એમાં ને એમાં ગોઠવણી એની રીતે બધી થાતી જતી હોય છે. એ પાપ ન થાય એના માટે પરિવાર આ કાર્ય કરે છે. મારે છેલ્લે કસુમીના રંગની 2 કડી કેવી છે. સમયનું પણ આપ પાસે કાલે કાર્યક્રમ છે, આપ જાણો છો. મને ભાઈ કહેતા હતા આપણને મોજ આજ આવી ગઈ, નગર વહેલો કાર્યક્રમનું તું કહેતા હતા પૂરો કરવાનું, પણ મોજ આવી. પણ મને છેલ્લી 2 કડી મા માટેની છે. આંધળી માનો કાગળ તમે બધાએ સાંભળ્યું હોય છે. 2 કડી ખાલી. મુંબઈ ગયા પછી પણ આ પરિવારે આવું જાળ્યું એટલે મને આ કડી યાદ આવે છે. ગામડામાં રહેતી માં પોતાના દીકરાને મોટો કર્યો, કાળી મજૂરી કરી, બાપ મરી ગયેલો, નાની હતી ત્યારે વિધવાપણું ભોગવી, કોકની મજૂરી કરીને દીકરાને ભણાવ્યો, મોટો કર્યો, મુંબઈ કમાવા વયો ગયો. પછી માની આંખું ગઈ, પેલા નહોતી ગઈ, માની આંખું વહી ગઈ. થોડું થોડું હુજે તો કોકના ઠામડા ઉટકીને પોતે કામ કરે, પણ હાવ આંખું ગઈ, કાંઈ ન થાય. ઝૂંપડામાં બેઠી રહીએ, રોયા કરે, દીકરાને યાદ કરે, આડો પાડો અને દયા આવે, ખાવાનું દયા આવે. ક્યારેક ભૂખ્યા દિવસો કાઢે તોય અંદર રટણ કોનું ચાલુ છે ખબર? દીકરાનું. મારો દીકરો તો મુંબઈમાં મજામાં છે ને બાપા, કોક તો વાવડ દ્યો આંધળીમાં. મારા દીકરાને ખાવાનું મળી જતું હોય છે ને મારો દીકરો દુખી તો નહીં હોય ને. એમાં એક દીકરો કે આવીને કીધું મોજ કરે મુંબઈમાં, પૈસા કમાઈને આનંદ કરે. એમ તો ગા શું કે છે? 2 જ કડી કહી છે મારે કે ભાડાના ભાડીએ ઓલા ભાડાના ભાડીએ એમ કીધું ગીગુ રોજ મને ભેળો થાય રે, તમારો દીકરો રોજ મને ભેળો થાય. દિવસ આખો જાય તમારો દીકરો દાડિયું ખેંચવા, રાતે હોટલમાં ખાય, પાણી જેમ પૈસા વેડે, 12માં બધે વેડે. તમારો દીકરો નત નવા લુગડા પહેરે, કમાય છે બહુ પણ રાતે બધું વેડફી નાખે છે. અરે મારો દીકરો ભેળો થાય ને તો એક વાત ખાલી કહેજો એને, આંધળી માનો પુકાર જોઈજો તમે. આ હા 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 શું કહે છે ખબર? મારા દીકરાને એટલું કહેજો બાપા મારી ચિંતા ન કરે હો, પણ પોતાનું એટલું ધ્યાન રાખે. શું હવે હોટલ નું જાજુ એ ખાસ માં રાખીજે, ખર્ચી ખૂટનું માપ રે બેટા, ખર્ચી ખૂટનું માપ. કારણ દવા દારૂના દોકડા બેટા આપણે કાઢશું ક્યાંથી? બાપ કાયા તારી રાખજે રૂડી,
બસ આપણી ગરીબની જ છે મૂડી બેટા કાયા તારી રાખજે રૂડી આપણી ગરીબની જ છે મૂડી માનો પુકાર જોજો દવા દારૂના ધોકડા આપણે કાઢીશું ક્યાંથી બાપ બેટા કાયા તારી રાખજે રૂડી આપણી ગરીબની જ છે મૂડી અને ગરીબની મૂડી છે અને એ માં છે એ માવડિયું છે આ દેશના મહાપુરુષને જન્મ આપી શકે આપણે આપણી પરંપરાને ન ભૂલી હું ઘણીવાર દુઃખની વાત થાય ત્યારે કહેતો હું છું કે આપણે જ્ઞાતિવાદ બધો ભૂલી બધા એક થઈ અને ભારતને સુપર પાવર બનાવી આપણી સંપત્તિ છે ખોટા વ્યસનો છોડી વ્યસનોમાં ન પડી તો ભારત ભારત છે એ ભારતની ધરતીમાં છેલ્લે ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં શરૂઆતથી મને આ ફરમાઈશ હતી પણ એ ભેરવી રાગ આવે એટલે એને હું છેલ્લે અમે લેતા હોઈએ છીએ એટલા માટે આ અમીરાત ખમીરાત આપણને ક્યાંથી મળી ઈ કેવું હોય ઝવેરચંદ મેઘાણી કહે છે એ હાથ માળની હવેલીમાં રહેવા વાળા ચમરબંધીઓ ખોરડામાં ઝૂંપડામાં કોદી નજર કરજો કેટલી ખાનદાની પેઢી છે મેઘાણી કહે છો ખારવાની બાઈને ડોહીને 80 વર્ષના ડોહીને મોવામાં વાણમાં ઈંટું ચડાવતા જોઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણીએ અને તેથી ભગત બાપુ બે હતા ને કીધું મારી આ ઉંમરે મજૂરી કરો છો તો ડોહીમાં કીધું શું કરું મારે મજૂરી સિવાય બીજો કોઈ રસ્તો નથી હું શું કરું મારા દીકરો હતો એ મરી ગયો એટલે મારે મજૂરી કરવી પડે બીજું મારા હાથમાં કાંઈ નથી અને એ વખતે મેઘાણીએ પૂછ્યું તમારો દીકરો કેમ ગુજરી ગયો કે મોવાના હેઠનું વાણ લઈને આવતો તો દરિયામાં તોફાન ઉપડ્યું અને મારો દીકરો લઈ બહુ મોટો કરોડપતિ માણસનું વાણ હતું એનો મારો દીકરો એ વાણને લઈને આવતો હતો અને એ વાણ બુડી ગયો એમાં મારો દીકરો દરિયામાં બુડીને મરી ગયો ઓહો એવું છે ઝવેરચંદ મેઘાણી કે માં મોવાના હેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો હતો તો એ વાણ બુડી ગયું તો એ વાણને એમાં ભેળો તમારો દીકરો ગુજરી ગયો એટલે તમારા મોવાના હેઠનું વાણ લઈને આવતો હતો તો તમારા દીકરાનું વળતર તમારો દીકરો ગુજરી ગયો તો મોવાના હેઠ પાસે વળતર લેવા ન ગયા માડી તમે એ વળતર તો આપે ને એનું વાણ લઈને તમારો દીકરો આવતો હોય બુડી ગયો હોય તો મોવાના હેઠ પાસે તમે વળતર ન માંગ્યું તેથી ગામડાની અભણ 80 વર્ષની ડોહી મેઘાણીને જવાબ આપ્યો મેઘાણી હલી ગયા એને શું કીધું ખબર મારે કયા મોઢે ઈ મોવાના હેઠના લાખો રૂપિયાનો વાણ મારા દીકરાએ બુડાડી દીધું હું કયા મોઢે વળતર લેવા માટે જાઉં ભલા માણસ આ ખાનદાની છે મેઘાણી કહે છે કે ભગત બાપુ કવિ કાગાની ખાનદાની તો જુઓ એટલે આ છેલ્લે કસુમીનો રંગ તો મારી જનની ના હવે જનની ના હૈયામાં પોટંતા લીધો કે સુબીનો એના થોડા ધામણ કેરી ધારાએ પાનો સુબીનો હો રાજ મને લાગ્યો સુબીનો માના ઉદરમાંથી મળ્યા પછી ધાવણમાંથી મળ્યા અને પછી મને ફરમાઈશ બેન ઉપર ઘણું બોલી શકાય પણ આ કડી લઈ લઉં ભાઈ બહેનનો હેત જે છે એની વાત છે એટલે પણ આ ભેરવી રાગ આવી ગયો છે એટલે એની કડી જે છે ઠેહ લાગે દેહ તડકે અને પંડમાં ઉપજે પીડ તોય વધતી ખમા વીર એવી પેખી બેનડ પાલિયા ઈ બેન છે ભાઈ બહેનનો હેત છે
કદાચ ગમે એટલા ગાવ આગી રહેતી હોય ને ઠેહ લાગે તો ખમા મારા વીરને એમ કહે, એને કાંઈ જોતું નથી ભાઈની સંપત્તિમાંથી, બસ પ્રેમ જોઈએ છે. ભાઈ બહેનના પ્રેમની અદ્ભુત વાત છે. એટલે મને આ કડીમાં મેઘાણી કહે છે, હો રાજ મને લાગ્યો સુમીનો આપણી હિમાળામાં સેનાના યુવાનો જાગે છે. આજ પણ આપણે હિમાળે આપણી સેનાના યુવાનો જાગે છે, એટલે પ્રોગ્રામમાં તબલા વાગે છે. એ બહુ મોટી વાત છે. ભલા માણસ આપણા સેના અંગે રક્ષણ કરી રહ્યા છે ભારત વર્ષનું. એટલા માટે હો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો ભાઈ કહેતા હતા કે પાઉં ખાઈ ખાઈ અને અમારા બાપુજીએ અમારા વડવાઓએ મહેનત કરી છે, એટલે આ કડી ત્યાં લાગુ પડે છે. બાપા કોઈ દિન મેવા કોઈ દિન મિશ્રી કોઈ દિન દાઢા ટુકડાજી અહીં કોઈ દિન મેવા કોઈ દિન મિશ્રી કોઈ દિન દાઢા ટુકડાજી બહારે મોજ ફકીરાજી
ભવાની હર હર મહાદેવ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ